ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ, એટલે કે ધોરણ 8 વિષય ઇંગ્લિશ। આગળ આપણે જોઈ રહ્યા ચેપ્ટર 3માં અમિત અને ભૂપેન, એના વિશે આપણે આગળ ભણવાનું છે કે લોકો બંને જણ જંગલમાં જાય છે અને ત્યાં જે વાર્તાલાપ કરે છે એના વિશે આપણે આગળ જોઈએ કે ભૂપેન, ગુજરાત ઇઝ ફેમસ ફોર ધ લાયન્સ ઇઝન્ટ ઇટ, એટલે શું કહે છે, ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે કે નહીં? તો અમિત શું જવાબ આપે છે? યસ, વી હેવ લાયન સેક્યુટરી, એટલે શું કહે છે કે હા, અમારે સિંહનું શું છે? અભયારણ્ય, સેક્યુટરી એટલે અભયારણ્ય છે। વી ઓલ્સો હેવ વાઇલ્ડ એઝ સેક્યુટરી, એટલે કે અહીંયા શું થાય છે? જંગલી ગધેડાનું પણ અભયારણ્ય છે। સ્લોથ બેર સેક્યુટરી, એટલે કે અહીં સ્લોથ રીંછનું પણ અભયારણ્ય છે। એન્ડ મેની બર્ડ સેક્યુટરીઝ એઝ વેલ આર ધેર વાઇલ્ડ એનિમલ ઇન આસામ, એટલે કે અહીંયા પક્ષીઓના પણ ઘણા અભયારણ્ય છે અને શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? શું પૂછે છે કે આસામમાં જંગલી પ્રાણીઓ છે? તો એ જવાબ આપે છે ભૂપેન, ઓ યસ, અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર ધ વન હોર્નડ રાઇનો, એટલે શું કહે છે? હા, અમારું કાઝીરંગા એક શિંગડાવાળા રાઇનો એટલે કે ગેંડા માટે જાણીતું છે। ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, એટલે શું કહે છે કે તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે વિરાસતની જગ્યા છે। ઇટ હેઝ એલિફન્ટ, વાઇલ્ડ બફેલોઝ એન્ડ સ્વોમ્પ ડિયર, એટલે તેમાં હાથી, જંગલી ભેંસ અને સ્વામ્પ હરણ પણ, ડિયર એટલે હરણ અને બફેલો એટલે ભેંસ, અને એ પણ છે એમ। નેક્સ્ટ વીક સમ our school are going to camp in Kaziranga. We will see elephants and other animals, એટલે શું કહે છે કે અમારી શાળામાંથી અમે કાઝીરંગાના કેમ્પમાં પડાવ કરવાના છીએ। અમે હાથી અને બીજા પ્રાણીને ત્યાં, અધર એટલે બીજા, એનિમલ એટલે પ્રાણી, બીજા પ્રાણીઓને જોઈશું। તો હવે આગળ આપણે એના ક્વેશ્ચન જોઈએ। ફર્સ્ટ ક્વેશ્ચન છે વેર વોઝ અમિત? તો અમિત વોઝ ઇન આસામ એટ હિઝ ફ્રેન્ડ ભૂપેન્સ હોમ, ક્યાં ગયા? ભૂપેનના ઘરે। સેકન્ડ ક્વેશ્ચન વિચ પ્લાન્ટ લીવ આર glossy? The leaves of the bananas plants are glossy. શું છે? બનાના પ્લાન્ટ કેવું છે? ગ્લોસી, કેળાનું જે ઝાડ છે તેની વાત કરેલી છે। થર્ડ, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ ઇન આસામ? તો અહીંયા શું જવાબ આપેલો છે? ઓલ ધ ટ્રીઝ આર સો ટોલ ઇન આસામ બીકોઝ વી ગેટ અ lot of rain. This also even fertilizer, એટલે આવું છે અહીંયા
વરસાદ ખૂબ પડે છે એટલે બધી ખેતી કેવી છે? ફળદ્રુપ ખેતી છે. 4 ક્વેશ્ચન. વોટ ડીડ ભૂપેન ટેલ અબાઉટ આસામ? તો ભૂપેન શું કહે છે? ભૂપેન સેડ ધેટ આસામ gets lot of rain and soil is very fertilizer, so Assam have thick forests and there are many animals like rhino, wild buffaloes, elephant and skin deer, geese. આ બધા પ્રાણીઓ અહીંયા છે. શ્વાન આ હરણ આપણે કીધું ને તે, અને હાથી અને બફેલોસ એટલે કે ભેંસ. આગળ 5 ક્વેશ્ચન. વિચ સર્ક્યુલર ડઝ ગુજરાત લીવ? તો ગુજરાત હેઝ લાયન સેન્ચુરી, અ વાઇલ્ડ સેક્યુટરી, વાઇલ્ડ cemetery, sloth being a secretary and many birds secretary. એટલે અહીંયા પ્રાણીઓની પણ અભયારણ્ય છે, એટલે કે રીંછનું, સિંહનું, જંગલી ગધેડાનું પણ અભયારણ્ય છે અને પક્ષીઓનું પણ અભયારણ્ય છે. ચાલો આગળ આપણે અમિત વિશે જાણીએ કે અમિત શું કહે છે? વિલ ઇટ બી રિયલ કેમ્પ? શું કહે છે? રિયલ કેમ્પ એટલે શું તે અસલ કેમ્પ હશે એવું પૂછે છે. વિલ યુ સ્ટે ઇન ધ ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ? એટલે એમ કહે છે કે અસલ તંબુ હશે અને તે તંબુમાં તમે રહેશો અને તમારી કુક એટલે કે રસોઈ કરવી, તો તમે તમારી રસોઈ કરશો? ભૂપેન યસ વી વિલ, કેન યુ જોઈન અસ? શું કહે છે? એન્જોય એટલે હું કહે છે કે હા, યસ. વી વિલ એટલે હા અમે કરીશું. કેન યુ જોઈન અસ એટલે કે તું અમારી સાથે જોડાઈ શકીશ એમ પૂછે છે. એને શું કહે છે કે તું અમારી સાથે જોડાઈ શકીશ? અમિત યસ વાય નોટ એટલે કે કેમ નહીં? શું કહે છે? હા કેમ નહીં? ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી એટલે મને પણ એક સારો યાદગાર અનુભવ મળશે. શું કહે છે? મને પણ એક યાદગાર અનુભવ મળશે. ભૂપેન વી વિલ એન્જોય ટ્રેકિંગ, વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોન ફાયર. શું કહે છે? એન્જોય ધ બોન ફાયર. ડુ જોઈન અસ? આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું, આપણે ગાઈશું, નાચીશું અને બોન ફાયરની મજા લઈશું. અમારી સાથે ચોક્કસ આવ. સિંગ એટલે ગાવું, ડાન્સ એટલે નાચવું અને શું કહે છે? બોન ફાયરની મજા પણ લઈશું. અમિત આઈ લાઈક ઇટ એટલે કે હા મને ગમે છે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ એટલે હું કહે છે કે બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન ક્યાં જોડાયા? કેમ્પમાં જોડાયા. ઓન ધ ફર્સ્ટ ડેઝ they went together to explore the forest. They saw many birds, insects and animals. એટલે શું કહે છે? પહેલા દિવસે જંગલનું નિરીક્ષણ કરવા એ લોકો સાથે ગયા. એક્સપ્લોર એટલે નિરીક્ષણ કરવા ગયા અને ત્યાં તેમણે ઘણા પક્ષીઓ, જંતુઓ અને પ્રાણીઓ જોયા. ડ્યુરિંગ ધ નાઇટ ધે લોસ્ટ ધેર વે બટ સૂન ધે ગોટ બેક ઓન ટ્રેક. એટલે કે રાત્રે તેઓ રસ્તો ભૂલી ગયા પણ થોડી વારમાં પાછા આવી ગયા.
ધોઝ મુમેન્ટ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ. એટલે તે ક્ષણો ખરેખર કેવી હતી? ખરેખર રોમાંચક હતી. એમ કોઈ બી વસ્તુ આપણને યાદગાર પ્રસંગ હોય કે આવું થયેલું તો આપણને યાદ રહી જાય. ઓન ધ સેકન્ડ ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ. શું કહે છે કે બીજા દિવસે મોડી સાંજ હતી. ધ બોયઝ વેર લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ. એટલે છોકરાઓ કેમ્પથી ઘણા એટલે ઘણા દૂર હતા. દે આર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર. તે લોકો શું કર્યું? બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા. દે ફૂડ હિયર અ કાઇન્ડ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ. તેમને શું જોયું? એમની આસપાસ પ્રાણીઓના અવાજ સંભળાતા હતા. શાના અવાજ સંભળાતા હતા? પ્રાણીઓના. વોક ફાસ્ટ વી મસ્ટ ગેટ ટુ કેમ્પ ક્વિકલી. ઝડપથી ચાલ, આપણે કેમ્પ પર પહોંચવું જોઈએ. એમ એ લોકો એક વાતો કરે છે. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ વિલ ધી મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર અમિત એન્ડ ભૂપેન. તો અમિત એન્ડ ભૂપેન will join a real camp. They will stay in tent and cook their food oven. It will be a memorable experience for them. ચાલો સેકન્ડ કહેશો, વોટ વિલ અમિત એન્ડ ભૂપેન ડુ ઇન રિયલ કેમ્પ. તો અમિત એન્ડ ભૂપેન વોલ સિંગ ડાન્સ એન્ડ એન્જોય ધ bonfire in real camp. હવે આગળ આપણે ત્રીજો થર્ડ ક્વેશ્ચન જોઈશું. વેર ડીડ અમિત એન્ડ ભૂપેન ગો ઓન ધ ફર્સ્ટ ડે. તો ફર્સ્ટ ડે શું કર્યું? તો ઓન ધ ફર્સ્ટ ડે દે વેન્ટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. એ લોકો શું કર્યા? જંગલનું નિરીક્ષણ કરવા ગયા. શું કરવા ગયા? જંગલનું નિરીક્ષણ કરવા. ફોર્થ, વોટ ડીડ દે સી ઓન ધ ફર્સ્ટ ડે. તો દે સો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ. એમણે ત્યાં ઘણા બધા પ્રાણીઓ, જંતુઓ અને પક્ષીઓ જોયા. ફાઇવ ક્વેશ્ચન, વિચ મુમેન્ટ વેર થ્રિલિંગ ફોર ધ બોયઝ. તો ઓન ધ ફર્સ્ટ ડે દે વેન્ટ આઉટ ટુગેધર ઇન ધ ફોરેસ્ટ. ડુરિંગ ધ નાઇટ દે લોસ્ટ their way, but soon they go back on track. Those moments were really thrilling for the boys. એટલે જ્યારે જે ઘટનાનો અનુભવ થયો તે તો કેવો રહી ગયો? એ લોકોને યાદગાર રહી ગયો કે એ લોકો રસ્તો ભૂલી ગયા હતા. સિક્સ ક્વેશ્ચન, વિચ રિવર ઇઝ મેન્ટેનેડ ઇન ધ લેસન. તો રિયલી The Brahmaputra river is mentioned in the lesson. પછી આગળ ક્વેશ્ચન છે, વોટ કુડ અમિત એન્ડ ભૂપેન હિયર. અમિત એન્ડ ભૂપેન કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ અરાઉન્ડ ધેમ. એ લોકોને પ્રાણીઓનો રડવાનો અવાજ આવતો હતો. અમિત ઇન એક્સેલન્ટ વોઇસ શું કહે છે કે સારો અવાજ છે, એક્સિલન્ટ વોઇસ. એક્સાઇડ વોઇસ એટલે ઉત્તેજિત અવાજ લાગે છે. ડુ યુ થિંક વિલ યુ સી એન એલિફન્ટ. એટલે તને લાગે છે કે આપણે કોઈ હાથી જોઈશું? એકદમ ઉત્તેજિત વાળો અવાજ લાગે છે એટલે પૂછે વેઇટ. ભૂપેન શું કહે છે? રાહ જો, ઊભો રહે. Suddenly, Bhupen stopped and held his hand. They stood still and listened. Thump, thump, thump.
અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. અચાનક ભૂપેન ઊભો રહ્યો અને તેને હાથ ઊંચો કર્યો. તેઓ સ્થિર ઉભા અને સાંભળ્યું થમ થમ થમ. તો હું આવ્યું? એક મોટું પ્રાણી તેમના તરફ આવી રહ્યું હતું. કોણ આવી રહ્યું હતું? મોટું પ્રાણી. થેન્ક યુ.